શ્રી રામ. ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે કાલનો વ્લોગ જોઈને બધાને મજા આવી છે. તો સ્વાગત છે તમારું સરસ મજાના વ્લોગની અંદર. તો સવારમાં આપણે થઈ ગયા હતા રેડી ને જવાનું છે પહેલાં આપણે ટ્યુશનમાં ક્લાસીસ છે ને પછી જવાનું છે કોલેજે. તો મળશો હવે ડાયરેક્ટ આપણે ક્લાસે. મિત્રો પછી તો શું આપણે આવી ગયા હતા ટ્યુશનમાં, તમે જોઈ શકો છો. અને પછી જવાનું તો આપણે કોલેજે. તો થઈ ગયા હતા ક્લાસ પૂરા અને અમે બધા ભાઈબંધો નીકળી ગયા હતા કોલેજ સાઈડ. તો પછી તો શું આપણે આવી ગયા હતા કોલેજે. આજે આપણે સુચિતભાઈની ગાડી અને તેમાં કંઈક ફોલ્ટ આવી ગયો હતો મિત્રો. તો થઈ ગયા સરખું અને પછી તો રિસેસ પડી ગઈ હતી, બેસી ગયા હતા લંચ માટે. આજે બહુ શૂટિંગ ના થયું ક્લાસમાં ને આજે તો થઈ ગઈ હતી ભીડ. અહીંયા તમે જોઈ શકો છો લેબમાં આજે બહુ જાજી ભીડ થઈ ગઈ મિત્રો. પછી તો શું આજે થઈ ગયા હતા ક્લાસ પૂરા અને હમણાં અમારા કોલેજમાં નાયરા તરફથી આવે છે બધા ઇનશક્તિ ફાઉન્ડેશન તરફથી સોફ્ટ સ્કિલ એન્ડ ડેવલપમેન્ટના ક્લાસ હોય છે નાયરા તરફથી કંપનીના. તો અમે બધા મિત્રો બેસી ગયા હતા તે સર આવે તેની રાહ જોઈએ. આવી ગયા હતા સર ને પછી ક્લાસ થઈ ગયા હતા ચાલુ. સિલેક્ટ થાવ કે ના થાય સેકન્ડ ઓપ્શન છે, સેકન્ડ વસ્તુ છે આપણા હાથમાં નથી. બટ એટલીસ્ટ સારી એમએનસી કંપની કે સારી નેશનલી રેપ્યુટેડ કંપનીની તમને છે ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે. તમને ખબર પડે કે આ ટાઈપની કંપની એમાં આ રીતે ઇન્ટરવ્યુ અને આવી પ્રોસેસ હોય છે અને આવી રીતે છે જોબમાં આપણે સિલેક્ટ પણ થઈ શકીએ. અને ઘણા લોકો થાય છે અને એની જિંદગી સુધરી જાય છે. એટલે પહેલી વસ્તુ પ્લેસમેન્ટ છે એ બહુ સારા હોવા જોઈએ. દેખાડો નહીં, એક્ચ્યુઅલ. અત્યારે દેખાડો બહુ થઈ ગયો છે, એ આપણે ફિલ્ટર કરવું પડે કે જેટલું કીધું છે એમાંથી સાચું કેટલું છે. બીજી વસ્તુ પછી તો મિત્રો આપણે સરસ મજાની એક એક્ટિવિટી તરફ ગયા. તમે જોઈ શકો છો આવી રીતના ગ્લાસ રાખીને ભાઈબંધનો ગ્લાસ પડી ગયો. તો આમાં આપણે પિરામિડ બનાવવાનું હતું, બેલેન્સ કરવાનો ગ્લાસને, હાથને ટચ પણ નહીં કરવાના. એ ટાઈપનું તો તમે જોઈ શકો છો. પછી તો આપણે થઈ ગયા હતા વિનર અને આવી ગયા હતા સામેની ટીમનો વારો. જોઈ શકો છો મિત્રો આપણા વ્લોગમાં આવવા માટે બધા કેટલા ઉત્સુક હોય છે. તો હવે આગળની ગેમ જોઈએ. પછી બીજા મિત્રો સામેની ટીમમાં એક જ ગ્લાસ બાકી હતો પિરામિડમાં બેને. તો બે જલ્દી ભાગ્યા અને આ ટીમે રાખી દીધો પહેલા અને આ મિત્ર ડાન્સ કરવા માંડ્યો. હજી આનાથી પણ બીજી સારી એવી છે કે જ્યાં આપણે એક અથવા ગ્રાઉન્ડમાં જાશું. બરાબર, આપણો ક્લાસની અંદર તો આપણે લિમિટેડ જગ્યામાં લિમિટેડ વસ્તુઓ થઈ શકે. ગ્રાઉન્ડની અંદર ચાલો અહીંયા ધ્યાન આપો, ક્રિકેટ નહીં, ગ્રાઉન્ડની અંદર આવી ટીમ બિલ્ડિંગ એક્ટિવિટીઝ આપણે કરવાની છે. જેમાં પહેલા વખત એક ટીમ હશે, એ ટીમ પછી બદલી જશે. બરાબર, એના મેમ્બર્સ બદલી જશે, પછી બીજી ટીમ આવશે, પછી એની સાથે ત્રીજી ટીમ આવશે ને આવી અલગ અલગ એક્ટિવિટી થ્રુ ટીમ બિલ્ડિંગ આપણે છે શીખવાનું છે કેવી રીતે છે એ ટીમમાં આપણે કામ કરી. સોફ્ટ સ્કિલનો ક્લાસ થઈ ગયો તો પૂરો. મુખ્ય ઋષિભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી. આજે એવું એક્ટિવિટી ને એવું બધું કર્યું છે. તો હવે જઈએ ઘરે ને પછી મળશું જીમમાં આપણે. પછી તો ડાયરેક્ટ આવી ગયા હતા જીમમાં અને થોડુંક કરી લીધું પોઝિંગ. અને આજે કરવાનું તો આપણે શોલ્ડર વર્કઆઉટ. તો આવી ગયા હતા પહેલા વર્કઆઉટ તરફ. આ છે આપણું આજનું પહેલું વર્કઆઉટ શોલ્ડર પ્રેસ. પછી આ છે આપણું આજનું સેકન્ડ વર્કઆઉટ. આજે ફટાફટ બધું વર્કઆઉટ કરી લઈએ પછી જઈએ ઘરે. તો આ છે આજનું ત્રીજું વર્કઆઉટ અને શોલ્ડરને કર્યા પૂરા અને થોડાક આપણે બાયસેપ મારી લીધા. તો તમે જોઈ શકો છો આપણા બાયસેપ કેવા છે ખતરનાક. કમેન્ટ કરી દેજો. જો વ્લોગ સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર, કમેન્ટ કરતા જાજો.
તો હવે મળશું આપણે ડાયરેક્ટ ઘરે. મહાદેવર મિત્રો, તો આપણે જીમમાંથી ઘરે આવી ગયા હતા અને હવે જમી લઈ અને આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ. જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કમેન્ટ કરી નાખજો. તો હવે મળશું આવતા વ્લોગમાં. મહાદેવર.